સંપૂર્ણ સંતોષથી ચિત્ત પ્રસન્ન રહે છે. પછી અસંતોષ છે ને, પછી તો જેટલું લાંબુ કરે એટલું થાય. માણસની ખોપરી ક્યારે ભરાય છે? આખા જગતની સંપત્તિ એને આપી દો તોય અધુરાશ રહેવાની. એટલે સ્વધારે ભોજન ધને આ દેવા લબ્ધેન સંતોષ. દૈવી ઈચ્છાથી જે મળે એમાં સંતોષ માનવો અને આત્મવિદ ચરણાર્ચન. આત્મજ્ઞાની મહાપુરુષ હોય ને એના ચરણની સેવા કરવી. આત્મવિદ ચરણાર્ચન. આત્મજ્ઞાની મહાપુરુષ, આત્મજ્ઞાની મહાપુરુષોની સેવા કરવી. એનાથી આપણું મન, આપણું ચિત્ત બહુ પ્રસન્ન રહે છે. માની સાથે ઘણી બધી ચર્ચાઓ કરી છે. ભક્તિ યોગ પણ કહ્યો છે. ભક્તિ યોગો બહુવિધો માર્ગૈર ભામિની ભાવ્યતે સ્વભાવ ગુણમાર્ગેણ પુંસા ભાવો વિભિદ્યતે. અભિસંધાયો હિંસા દંભમ માત્સર્યમેવ ચ. આ બધી ચર્ચાઓ ભગવાન કપિલે મા સાથે કરી છે. પણ છેલ્લે માને કહ્યું, માં તું સ્ત્રી છો, મેં તને પ્રકૃતિ અને પુરુષના ભેદ બધા બતાવ્યા છે, પણ માં તારા માટે વખતે કઠિન પડી શકે તો તું ભગવાન કૃષ્ણની ભક્તિ કરજે. ભગવાન વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિતા. આ શ્લોક ભાગવતમાં 2 વખત આવે છે. જનયત્યાશુ વૈરાગ્યમ. થોડોક ફરક કર્યો છે પ્રથમ સ્કંદ અને અહીંયા. જનયત્યાશુ વૈરાગ્યમ જ્ઞાનમ યદ બ્રહ્મ દર્શનમ. ભગવાન વાસુદેવની ભક્તિ કરવાથી, ભગવાન કૃષ્ણની ભક્તિ કરવાથી માનવમાં વૈરાગ્ય જાગે છે. ભક્તિનું ફળ શું છે? વૈરાગ. જેમ જેમ ભજન વધે એમ સંસારની લોલુપતા ઓછી થાય. બસ ભક્તિનું ફળ છે વૈરાગ. અને વૈરાગ એટલે પેલું બધું છોડીને ભાગી જવું એ અર્થમાં વૈરાગ નથી. આપણા માટે તો ઉપનિષદનો વૈરાગ મને બહુ અનુકૂળ પડે.